ગુજરાતના 4 જિલ્લા આજે રહેજો સાવધાન. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં કરા અને જોરદાર પવન સાથે માવઠાની આગાહી. 40-50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે. આજે રાજ્યના 22 જિલ્લામાં માવઠાની આગાહી. ઉત્તર ગુજરાત, પૂર્વના સરહદી જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થઈ શકે કમોસમી વરસાદ. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ થઈ શકે માવઠું. બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં યલો એલર્ટ. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં યલો એલર્ટ. ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં પણ યલો એલર્ટ. હવામાન વિભાગે પણ ખેડૂતોની ચિંતા વધારી. 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પડશે કમોસમી વરસાદ. પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 28 ડિસેમ્બરે થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની સંભાવના. પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં થશે માવઠું. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી કમોસમી વરસાદની આગાહી. રવિ પાકમાં જીવાત અને ફૂગ સંબંધિત બીમારીઓ પેદા થઈ શકે છે. અંબાલાલ પટેલે પાક સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા આપી સલાહ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની કરી આગાહી. અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના. મહીસાગર જિલ્લાના જામ્યો ચોમાસા જેવો માહોલ. લુણાવાડા, બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા. ઘઉં, ચણા, મકાઈ સહિત શાકભાજી અને ઘાસચારાના પાકને ભારે નુકસાન. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠાનો માર. ખેડાના મહેમદાવાદ, માતરમાં સવારથી જામ્યો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થતા વિઝિબિલિટી ઘટી. અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો પાક પલળ્યો. માવઠાની આગાહી છતાં ખેડૂતોનો પાક ખુલ્લામાં મુકાયો હતો. સૂચના આપવા છતાં બેદરકારી દાખવવા કપાસ, મગફળીના તૈયાર માલને નુકસાન. ગુજરાતમાં હજુ 2 દિવસ સુધી રહેશે માવઠાનો માર. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ. સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ. હિંમતનગર સહિતના પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. બટાકા, ઘઉં, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાનીની ભીતિ. વડોદરામાં જામ્યો વરસાદી માહોલ. ગાઢ ધુમ્મસ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. વડોદરામાં ભર શિયાળે પડ્યો ભૂવો. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોને થઈ હાલાકી. થોડા દિવસ અગાઉ રેસકોર્સ વિસ્તારમાં પણ પડ્યા હતા 2 ભૂવા. રસ્તાની કામગીરીને લઈને લોકોએ કર્યા સવાલ. બનાસકાંઠા ઇકબાલગઢના વાતાવરણમાં પલટો. ઠંડી વચ્ચે વરસાદ વરસતા રસ્તા પાણી થયા. માવઠાને લઈ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા. ધુમ્મસે નવસારીના ખેડૂતોની ચિંતા વધારી. ગણદેવી, ચીખલી, વાસંદા, બીલીમોરા સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા રવિ પાકને નુકસાન થવાની ભીતિ. અરવલ્લીના મેઘરજ યાર્ડમાં પણ ખેડૂતોનો પાક પલળ્યો. માવઠાની આગાહી હોવા છતાં યાર્ડના તંત્રની બેદરકારી સામે આવી. વરસાદી ઝાપટું થતા ખુલ્લામાં પડેલી મગફળીની બોરીઓ પલળી. ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન. આણંદમાં શિયાળામાં સર્જાયો ચોમાસા જેવો માહોલ. ઠંડી વચ્ચે ફરફર વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું નિધન. ગત રાત્રે તબિયત લથડતા એમ્સમાં દાખલ કરાયા હતા. 92 વર્ષની ઉંમરે ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક. આજે કેન્દ્ર સરકારના તમામ સરકારી કાર્યક્રમો રદ. પીએમ મોદીએ પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના નિવાસસ્થાને જઈ આપી શ્રદ્ધાંજલિ. આવતીકાલે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે ડોક્ટર મનમોહન સિંહને અંતિમ વિદાય અપાશે. ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ ડોક્ટર મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા. પાર્થિવ દેહના દર્શન કરી પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ. સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી. શોક વ્યક્ત કરી કહ્યું, દીઓમાં કોઈ એવી વ્યક્તિ જન્મ લે છે જેમનું રિપ્લેસમેન્ટ શક્ય નથી હોતું ને લોકો તેમને વર્ષો સુધી યાદ રાખે છે. મનમોહન સિંહ દેશ માટે આવા વ્યક્તિ હતા. રાષ્ટ્રપતિ ભવન પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધનથી 7 દિવસનો રાષ્ટ્રીય શોક.
બંધારણીય પદ પર ફરજ બજાવેલા વ્યક્તિના નિધનથી રાષ્ટ્રીય શોક પાડી ધ્વજને અડધી કાંઠીએ ફરકાવવાની પરંપરા. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધન અંગે પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો. પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આપી શ્રદ્ધાંજલિ. ટાંક્યું શાનદાર નેતાના નિધનથી દેશ દુઃખી. ડોક્ટર મનમોહન સિંહ સન્માનિત અર્થશાસ્ત્રી હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ. દુઃખની ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્લેટફોર્મ એક્સ પર ટાંક્યું દેશની શાસન વ્યવસ્થામાં ડોક્ટર મનમોહન સિંહજીનો મહત્વનો ફાળો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ. પોસ્ટ કરીને ટાંક્યું પૂર્વ પીએમ અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધનથી શોક. વિવિધ જવાબદારી અદા કરી દેશને વિકાસમાં તેમનું યોગદાન મહત્વનું. મનમોહન સિંહના નિધન પર મનીષ દોશીએ શોક વ્યક્ત કર્યો. મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ તમામ કાર્યક્રમો રદ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોક્ટર મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી. કહ્યું તેઓ સૌમ્યતા અને વિનમ્રતાના પ્રતીક હતા. ભારતીય રાજનીતિના તેઓ પુરોધા હતા. તેમના નિધનથી દેશમાં શોક. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયો. મનમોહન સિંહના નિધનને લઈ એએમસીનો નિર્ણય. પૂર્વ પીએમ મનમોહન સિંહને એએમસી આપશે શ્રદ્ધાંજલિ. અમદાવાદમાં યોજાનારો ફ્લાવર શો પણ મોડો શરૂ થશે. એએમસીએ સત્તાવાર કરી જાહેરાત. મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર. અભિનેતા સલમાન ખાનનો 59મો જન્મદિવસ. 1988માં અભિનેતા તરીકે સલમાન ખાને કરી હતી કેરિયરની શરૂઆત. સલમાન ખાનની સુરક્ષાને ધ્યાને લઈને તેમના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ગુજરાત પોલીસમાં 12,000થી વધુ ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઈ. 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન. 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ઝારખંડના જમશેદપુરમાં કાર ચોરી કરતી ગેંગ સક્રિય. આઝાદનગર વિસ્તાર પાસે કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે ફૂટેજના આધારે ચોર ટોળકીના એક શખ્સને ઝડપી પાડ્યો. મથુરામાં તસ્કરો બન્યા બેફામ. ઘર આંગણે પાર્ક કરેલી કાર ચોરી કરીને ગઠિયા ફરાર. અલ્ટો કારમાં આવેલા તસ્કરો ટાટા સુમો કાર ચોરી ગયા. કારનું લોક તોડી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ. આણંદના વિદ્યાનગર પોલીસે સામાજિક તત્વોને ભણાવ્યો કાયદાનો પાઠ. બાઇક અને ગાડી અથડાવવા બાબતે મારામારી કરી ધાક બેસાડવાનો પ્રયત્ન કરનાર 3 આરોપીઓ સામે કાર્યવાહી. ત્રણેયને ઝડપી પાડી પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. 31 ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ એલર્ટ. ધાવડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાહન ચેકિંગ કરાયું. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી તત્વો અટકાવવા પોલીસ તંત્ર કટિબદ્ધ. ગીર સોમનાથના વેરાવળમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી. બેખોફ બનેલા 11 વ્યાજખોરો સામે ગુનો નોંધીને 7 વ્યાજખોરોને પોલીસે કર્યા જેલ હવાલે. વ્યાજખોરોનો ત્રાસ વધતા ભોગ બનનારે નોંધાવી હતી ફરિયાદ. જામજોધપુરના સિદ્ધસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્યોત્સવનો શુભારંભ. કૃષિ સંમેલનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલે ઉપસ્થિત રહી ઉદ્બોધન કર્યું. રાજ્યપાલના હસ્તે દાતાઓનું સન્માન કરાયું. 5 દિવસના ધર્મોત્સવમાં ભાગ લેવા સંખ્યાબંધ પાટીદારો ઉમટ્યા. અમરેલીના બાબરામાં યુવકને માર મારવાનો મામલો. મહિલા પોલીસકર્મી રાજેશ્વરી વાળા સામે એફઆઈઆર કરવા માંગ. સમાજના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરાયો હતો. પોલીસે 2 આરોપીની કરી છે ધરપકડ. વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર. માંજલપુરમાં રોયલ મેળામાં દુર્ઘટનાને લઈ તપાસ તેજ કરાઈ. એફએસએલ અને ફાયરની ટીમે હેલિકોપ્ટર રાઇડની તપાસ કરી. ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા બાળક નીચે પડી હતું. વડોદરાના રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડના રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં. અમદાવાદમાં તંત્રએ કાંકરિયામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં ઇન્સ્પેક્શન કર્યું. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં નાના બાળકો માટેની રાઇડ સહિત કુલ 40 રાઇડનું મેન્ટેનન્સ ચેક કરાયું. કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે મુલાકાતીઓ. કોઈ અકસ્માત ન થાય તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું. જેતપુરના ડાઇંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં નાખવાના પ્રોજેક્ટનો વિરોધ. ખારવા સમાજે વેપાર ધંધા બંધ રાખી વિરોધ કર્યો. સરકારના પ્રોજેક્ટને રદ કરવાની માંગ. વઢેરા સૂર્ય મંદિર નજીક આવેલો હવા મહેલ ખંડર હાલતમાં. પ્રવાસન સ્થળ બની ગયો છે અસામાજિક તત્વોનો અડ્ડો. દારૂની બોટલો, ગંદકી, કચરો અને બાવળની જાળીઓને કારણે હવા મહેલની હાલત દયનીય બની. હવા મહેલની સાર સંભાળ માટે તંત્ર ધ્યાન આપે તેવી માંગ.
ભાવનગરમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ. કનાડ ગામમાં 2 બોરી ખાતરમાંથી પથ્થર અને કાંકરાની ભેળસેળ જોવા મળતા ખેડૂતોમાં રોષ. ખાતરની અછત વચ્ચે ભેળસેળવાળું ખાતર મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા. પાલનપુરના વેણચા ગામે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ. કોઝવે પર ફરી વળ્યા ગટરના પાણી. ગ્રામજનો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ગોધરા તાલુકાના પીપળિયા ગામે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં લેવાતા હોવાના આરોપ. લાભાર્થીઓએ વિકાસ કામોને લઈ તપાસ કરવા કરી માંગ. સરપંચનો કાર્યકાળ પૂરો થતા વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અનેક શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં. ખુલ્લા મેદાનમાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર. નવા ઓરડા બનાવવાની સરકારની જાહેરાત બાદ ટેન્ડર પ્રક્રિયા વચ્ચે વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ.